નમસ્કાર મિત્રો, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। તો જોઈએ આજના હવામાન વિભાગના સમાચાર। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર આગામી 7 દિવસ માટે વરસાદ થવાની આગાહી જાહેર કરી છે। હાલ ગુજરાતની આજુબાજુ 4 સિસ્ટમ મિત્રો સક્રિય થઈ છે, ત્યારે આજથી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ આગાહી કરી છે। તેમાં તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। પહેલા દિવસે ગુજરાતના કાંઠા વિસ્તારો છે જેની આસપાસ મિત્રો વરસાદની અસર રહેશે, જેના કારણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે। આજે મિત્રો બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, ડાંગ, મહીસાગર, વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। તેમજ મિત્રો હવામાન વિભાગે બીજા અને ત્રીજા દિવસે વલસાડ, નવસારી, અરવલ્લી, મહીસાગર, ડાંગ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ અને નર્મદામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ચોથા દિવસે પણ ગુજરાતના બધા જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદમાં વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે। પાંચમા દિવસે કયા જિલ્લાઓમાં વરસાદ થશે? તો મિત્રો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ થશે તેવી શક્યતાઓ છે। આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે બીજાથી પાંચમા દિવસ સુધી વરસાદની સાથે સાથે સામાન્ય વીજળી થવાની શક્યતાઓ છે। મહત્તમ તાપમાનની વાત કરીએ તો મિત્રો 1 થી 3 ડિગ્રી સુધી તાપમાન યથાવત રહેશે, ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતાઓ છે।